સુરતમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા વિવાદોમાં સપડાયા છે. મળતી માહિતી મુજબ વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રેશ વિઠ્ઠલભાઈ ભાલિયા ગત 14મી જાન્યુઆરીની રાત્રે તેના બે મિત્રો સાગર ચૌહાણ અને અશિવન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા ગયો હતો. તેઓ સરથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ ઉપર પહોંચ્યા હતા. ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોલ સંચાલક અલ્પેશ કથિરિયાના ભાઈ વચ્ચે રકઝક થઈ હતી. અસામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. પરિસ્થિતિ વણસતા સ્ટોલ સંચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ ઉપર બોલાવ્યા હતા. તો આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો હતો. અલ્પેશ, તેના ભાઈ અને અન્ય એક શખ્સે મળી અને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્ર સાથે ગાળાગાળી કરી હતી. વાર્તા ત્યાંથી નથી અટકતી. ત્રણેય શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ધોલ ધપાટ કરી ધક્કા મૂકીનો માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. તો આ ઘટના બાદ ઈજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. રાત્રે અમે પતંગની ખરીદી કરવા ગયા. આપણે કિરણ ચોક ગયા અને પાટીદાર પાઘડી વાળાનો સ્ટોલ હતો અને ત્યાં અમે 5 થી 10 મિનિટ ઉભા રહ્યા. એટલે એનાઉન્સ કરતા એક લોકો ગાળ બોલી એનાઉન્સમાં સ્પીકરમાં કે મેં કીધું આ 2 થી 3 વાર ગાળ બોલી. એટલે મેં એનાઉન્સ કરતા એની પાસે ગયો. મેં કીધું આ જે માણસ મેં કીધું ગાળ બોલે છે, મેં એનાઉન્સ ના કરે. મેં કીધું અહીંયા કોઈની મા બેન દીકરીઓ નીકળે તો આ રીતના ગાળ ન બોલે. મેં કીધું સભ્યતામાં થોડીક વાત કરો તો સારું લાગે. પછી થોડીક વાર થયું એટલે કોકની યારે બબાલ કરવા માંડ્યા, ખુરચીને એવું ઉડ્યું. એટલે મેં ડાયરેક્ટ પીસીઆરમાં ફોન કરી દીધો. પીસીઆરમાં ફોન કરીને ડાયરેક્ટ પીસીઆર આવી ગઈ. પછી અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ બંને આવીને અને પછી બધાને ગાળો ગોલોચ ને મારવા માંડ્યા. એટલે મેં પછી કીધું કે આની પાસે કોઈ સત્તા નથી, કોઈ પોલીસ વાળાની જાહેરમાં બધા એને મારે છે અને પોલીસ વાળા તંત્ર કોઈ પણ કાંઈ જાતનું કંઈ કરી નહીં રહ્યા. એટલે પછી મેં મારી રીતના મારો મોબાઈલ કાઢીને વિડીયો ચાલુ કર્યો. એટલે ડાયરેક્ટ જ મારી પાસે આવીને અલ્પેશ કથિરિયાએ મારો મોબાઈલ ચોંટી લીધો અને આંચકી લીધો અને મને 2 લાફટ મારી દીધી કે તું વિડીયો કેમ ઉતારશો. મેં કીધું કે હું જાહેરમાં વિડીયો ઉતારું, પણ હું બીજા કોઈનો વિડીયો નથી હોતો. એમ કરીને એનો ભાઈ મારી પાછળ આવીને મને મારા વાળ પકડી લીધા અને પછી મને માર્યો અને નીચે બેસાડી દીધો, જમીનમાં બેસાડી દીધો. 5 થી 10 મિનિટ મારા વાળ પકડ્યા. પછી થોડીક રેન વાર લાગી એટલે પાછો હું નાથી નીકળી ગયો. એટલે પાછો મેં વિડીયો ચાલુ કર્યો કે આ મને હજી મારે છે, તમે કોઈ પોલીસ વાળા કેમ કોઈ કાંઈ વસ્તુ કરતા નથી. કોઈ પણ પોલીસ વાળાનું તંત્ર આખું ઊભું હતું, પણ કોઈ વસાડે કોઈ મારો બચાવ કરવા આવ્યું નહોતું. 5 થી 6 પીસીઆર ઊભી હતી, કોઈ મેડમ પીએસઆઈ ઊભા હતા, કોઈ મને બચાવ કરવા મારું કોઈ નહોતું આવ્યું. અને પોલીસથી આગળનો કોઈ માણસ હશે કે આ કોઈ આને પોલીસથી આગળ જતો હશે કે અલ્પેશ કથિરિયા નામ માણસ હશે ત્યાંનો, એટલે કોઈ આગળ ન આવ્યું હોય એવું મારું કેવું. પછી મને મારા વાળ પકડીને મને પીસીઆરમાં બેસાડ્યો. પીસીઆરમાં કે ભાઈ ચાલ લુકા તું બેસી જા. પોલીસ વાળાએ મને કોઈ વસ્તુ નથી કીધી. મને પોતે વાળ પકડીને પીસીઆરમાં બેસો. મેં પીસીઆર વાળાને કીધું કે મારે સરથાણા મારે પોલીસ સ્ટેશનમાં મારે ફરિયાદ કરવી છે કે મારી રીતના આવો બનાવ બન્યો છે. ખોટી રીતના મને મારા વાળ પકડીને મને બેસાડ્યો અને માર્યો છે. અને હું નિર્દોષ છું અને મને માર્યો છે, પણ મને ગુનેગાર બતાવે, સાબિત કરે છે કે મારે આ રીતના કોઈ વસ્તુ હું કઈ ગુનેગાર નથી. ફરિયાદ નોંધાવી. પછી ફરિયાદ મને જો અત્યારે મારું ખોટી રીતના મારું પેપરમાં બધે એટલે મારું અત્યારે ખોટી રીતના બધું આપે છે.